અમદાવાદ કોંગ્રેસના ધારાસભ્ય રોષે ભરાયા છે। જમાલપુર ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા નારાજ થયા। ડાયાલિસિસ સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે વિવાદ થયો છે। ચેપી રોગ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ સેન્ટર બનાવાયું છે। તકતીમાં ધારાસભ્યનું નામ ન હોવાથી વિવાદ થયો છે। ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ હોસ્પિટલમાં વિરોધ કર્યો છે। હોસ્પિટલના પૈસા કમલમમાંથી નથી આવતા, ખેડાવાલાએ આ વાત કરી। ચેપી રોગ હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ સેન્ટર બનાવવામાં આવ્યું છે। તકતીમાં ધારાસભ્યનું નામ ન હોવાથી વિવાદ। સમિતિની મીટિંગના અંદર અવારનવાર મેં રજૂઆત હતી। ડાયાલિસિસ સેન્ટર બનાવ્યું છે અને ડાયાલિસિસ સેન્ટરનું આજે ઉદઘાટન હતું। એ ઉદઘાટનના અંદર જ્યારે ગઈકાલે મેં ડીવાયએમસી જોડે અને કમિશનર સાહેબ જોડે વાત કરી હતી કે કાલે ઉદઘાટન છે, તકતીના અંદર અને આમંત્રણ પત્રિકાના અંદર મારું નામ હોવું જોઈએ, પરંતુ આજે જ્યારે ઉદઘાટન કર્યું ત્યારે તકતીના અંદર મારું નામ નહોતું। એટલે મેં એમને વિરોધ કર્યો કે ગઈકાલે જે મને આપે પ્રૂફ મોકલ્યો છે એના અંદર મારું નામ હતું, આજે તકતીના અંદર નામ કેમ નથી? કે કમલમમાંથી પૈસા લઈને આ બિલ્ડિંગ નથી બનાવ્યું, કે આ ડાયાલિસિસ સેન્ટર નથી બનાવ્યું। આજે આપણે પ્રજાના ટેક્સના પૈસાથી આ બધું બનાવેલું હોય ત્યારે સ્થાનિક ધારાસભ્ય છે, પ્રોટોકોલમાં આવું છું તો મારું નામ હોવું જોઈએ, પરંતુ નામ ન હોવાના કારણે જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીની હલકી માનસિકતા આજે છતી થઈ ગઈ છે। એટલા માટે જ મેં આજે જે બોર્ડ હતું એના પર મેં બ્લેક સ્પ્રે માર્યો છે અને કીધું છે કમિશનરશ્રીને કે આ બોર્ડ તમે નહીં બદલો, આજે જે તકતી નહીં બદલો। અમદાવાદમાં એમએલએ ઇમરાન ખેડાવાલાનું તકતીમાં નામ ન હોવાનો મામલો। ઇમરાન ખેડાવાલાની નારાજગી બાદ મેયરે નિવેદન આપ્યું છે। ઇમરાન ખેડાવાલા અગાઉ કાર્યક્રમમાં હાજર નહોતા રહ્યા। તેમનું વર્તન હલકી માનસિકતા દર્શાવે છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ને અમારી સમગ્ર ટીમ સતત વિકાસના કામો કરી રહી છે, પણ આ એમની હલકી માનસિકતાના કારણે આવું એમને કર્યું છે અને કોઈ પણ વખત જ્યારે આવા કાર્યક્રમ હોય ત્યારે આવતા નથી। એટલે એમને જે આજે વિરોધ નોંધાવ્યો છે એ એમની હલકી માનસિકતાનું પરિણામ છે અને એમની કોઈ એવી રીતની રજૂઆત થતી નથી। વાત હવે વાઇબ્રન્ટ સમિટની।